ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વિદ્યુત ડાયપોલ દ્વિધ્રુવી વિશે આપણે જોઈએ. પહેલા તો વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? બે સમાન અને વિજાતીય વિદ્યુતભારો વચ્ચેનું અંતર પરિમિત અંતર હોય તો તેથી બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. ધારો કે બે સમાન વિદ્યુતભાર, એક +q અને બીજો -q વિદ્યુતભાર છે. ધારો કે બંને વિદ્યુતભારો વચ્ચેનું પરિમિત અંતર 2a હોય તો એના માટે વિદ્યુત ડાયપોલ એટલે દ્વિધ્રુવી માટે P બરાબર 2aq વડે દર્શાવી શકાય. જો 2a +q અને -q વિદ્યુતભારો વચ્ચેનું અંતર છે. પછી અહીંયા સ્મોલ q વિદ્યુતભાર, તો અહીંયા +q અને -q બંને વિજાતીય અને સમાન વિદ્યુતભાર છે, એટલે આપણે અહીંયા વિદ્યુતભાર q નું મૂલ્ય મૂકી શકીએ. એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર 2aq વડે દર્શાવી શકાય. હવે ડાયપોલ મોમેન્ટની દિશા તો અહીંયા +q અને -q વિદ્યુતભાર મૂકેલા હોય જેની વચ્ચેનું અંતર અહીંયા 2a છે, તો ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની દિશામાં હોય છે. તો અહીંયા જુઓ કે -q વિદ્યુતભાર છે, અહીંયા +q વિદ્યુતભાર છે, તો ડાયપોલ મોમેન્ટની દિશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફની દિશામાં હોય છે. હવે બંને સમાન અને વિજાતીય વિદ્યુતભારો છે, તો કહી શકાય કે ડાયપોલ પરનો કુલ વિદ્યુતભાર કેટલો હોય? 0 હોય. ડાયપોલ ઉપરનો કુલ વિદ્યુતભાર 0 છે, કારણ કે વિદ્યુતભારના સ્થાન કેવા છે? અહીંયા અલગ અલગ. બંને વચ્ચેનું અંતર 2a છે, તો બંને વિદ્યુતભારના સ્થાન અલગ અલગ છે, તેથી ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર પણ 0 હશે. એટલે ડાયપોલ ઉપરનો કુલ વિદ્યુતભાર 0, કારણ કે બંને વિદ્યુતભારોના સ્થાન અલગ અલગ છે, તેથી ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર 0 થશે. હવે સૂત્ર છે P બરાબર 2aq. તો ડાયપોલ મોમેન્ટ નું SI પદ્ધતિનો એકમ તો વિદ્યુતભાર માટે કુલમ અને 2a અંતર છે બંને વચ્ચેનું, તો એનો એકમ મીટર થશે. તો SI પદ્ધતિમાં એકમ થાય કુલમ * મીટર થશે. અને પારિમાણિક સૂત્ર m0 L1 T1 A1 છે. હવે અહીંયા બંને વચ્ચેનું અંતર 2a છે અને વિદ્યુતભારો પણ q નું પણ અમુક મૂલ્ય હશે. જો આપણે P બરાબર 2aq માં જો 2a બંને વચ્ચેનું અંતર આપણે 0 વત્તા નાનું ધારીએ તો લખી શકાય કે લિમિટ 2a → 0 થશે. અને જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર q નું મૂલ્ય જો અનંત આપણે ગણીએ તો લિમિટ q to ઇન્ફિનિટી થી મળતા જે ડાયપોલ છે એને બિંદુ ડાયપોલ, પોઈન્ટ ડાયપોલ મોમેન્ટ બિંદુ ડાયપોલ કહેવામાં આવે છે. એટલે બિંદુ ડાયપોલ માટે બંને વચ્ચેનું અંતર એ લિમિટ 2a → 0 એટલે કે લગભગ 0 જેવું પણ 0 નહીં, અને વિદ્યુતભાર q નું મૂલ્ય અનંત હોય તો આ ડાયપોલથી જે મળશે એને બિંદુ ડાયપોલ કહેવામાં આવે છે. હવે વિદ્યુત ડાયપોલ ની અક્ષ ઉપર અને બીજામાં વિદ્યુત ડાયપોલની વિષુવરેખાની અક્ષ ઉપર કોઈ p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવવું છે. તો પહેલા આપણે જોઈએ કે વિદ્યુત ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું. અહીંયા આકૃતિમાં આપણે દર્શાવ્યું છે કે આ જે છે એ અક્ષ છે. અહીંયા +q વિદ્યુતભાર, અહીંયા -q વિદ્યુતભાર છે, તો બંને વચ્ચેનું અંતર બરાબર
2a છે. બંને વિદ્યુતભાર વચ્ચેનું અંતર 2a હોય તો બરાબર મધ્યમાં એ ડાયપોલનો મધ્ય બિંદુ O ગણી શકાય. એટલે +2 થી O નું અંતર a થશે. O થી -2 વિદ્યુતભારનું અંતર પણ a જેટલું થશે. એટલે બંને વચ્ચેનું અંતર 2a. બંને વચ્ચે મળતા મધ્ય બિંદુને ડાયપોલનું મધ્ય બિંદુ O કહેવામાં આવે છે. તો અહીંયા +2 વિદ્યુતભાર છે, -2 વિદ્યુતભાર છે. ધારો કે આ વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર ધારો કે P બિંદુ પાસે આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવવું છે. P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવવું છે. તો અહીંયા જોઈ શકાય કે +2 વિદ્યુતભાર છે એના કારણે E + Q એના ડાબી બાજુની દિશામાં ક્ષેત્ર મળશે અને E -Q છે તો આ -2 વિદ્યુતભારને કારણે P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર E - Q તો બિંદુ P થી જમણી બાજુની દિશામાં મળશે. એટલે +2 વિદ્યુતભારથી E + Q ડાબી બાજુએ, -2 વિદ્યુતભારથી P બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E - Q એ P થી જમણી બાજુની દિશામાં લાગશે. તો પ્રથમ આપણે જોઈએ કે બંને વચ્ચેનું અંતર 2a છે. મધ્ય બિંદુ O થી Q સુધીનું અંતર a થશે. હવે +2 થી ડાબી બાજુએ P બિંદુ આવેલું છે. તો ડાયપોલનું જે મધ્ય બિંદુ છે બરાબર એ જો મધ્ય બિંદુ O છે તો મધ્ય બિંદુ O થી P બિંદુ સુધીનું અંતર ધારો કે r અંતર છે. P બિંદુનું સુધીનું અંતર કેટલું છે? r છે. પણ અહીંયા +2 વિદ્યુતભાર છે તો એની વચ્ચેનું અંતર અહીંયા a છે. તો +2 થી P સુધીનું કુલ અંતર થશે r અને આ a અંતર છે એ બાદ કરીએ તો r - a અંતર થશે. હવે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા અનુસાર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે જાણીએ છીએ કે kq/r² અનુસાર હોય છે. તો અહીંયા +2 વિદ્યુતભારને કારણે ક્ષેત્ર E + Q બરાબર થશે kq વિદ્યુતભાર અને એની વચ્ચેનું અંતર થયું r - a નો વર્ગ. અહીંયા P એકમ સદિશ છે તો આ જે E + Q છે એ P બિંદુની ડાબી બાજુ લાગશે. એટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. હવે -2 વિદ્યુતભાર છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર તો -2 વિદ્યુતભારથી અહીંયા P બિંદુ સુધીનું અંતર છે એ અંતર થશે P થી O નું અંતર r અને O થી -Q નું અંતર a. તો એ અંતર થશે r + a. એ અંતર થશે r + a અંતર થશે. તો એના કારણે વિદ્યુત ક્ષેત્ર E - Q બરાબર રો વિદ્યુતભાર છે અહીંયા એટલે થશે -kq અંતર r + a આખાનો વર્ગ અને એકમ સદિશ P. તો આ કયું થશે એટલે P બિંદુથી જમણી બાજુની દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. આપણે આગળ જોયું કે ડાયપોલની દિશા કઈ હોય? ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભારની દિશામાં. +2 વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર P ની ડાબી બાજુએ, -2 વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર P ની જમણી બાજુ લાગશે. હવે P બિંદુ પાસેનું કુલ ક્ષેત્ર આપણે પરિણામી ક્ષેત્ર મેળવીએ તો એ ક્ષેત્ર E બરાબર સમીકરણ 1 અને 2 બંનેનો સરવાળો થશે. તો E + Q સમીકરણ 1 પ્લસ E - Q અનુસાર P બિંદુ પાસે નું ક્ષેત્ર આપણે મેળવી શકીએ. તો બંનેનો સરવાળો આપણે કરીએ તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર જો kq છે બંનેમાં સૂત્રનો આપણે સામાન્ય લઈએ તો અહીંયા kq સમીકરણ 1 ઉપરથી થશે 1/r - a² અને સમીકરણ 2 ઉપરથી -1/r + a² અને p એકમ સદિશ છે. p એકમ સદિશ. હવે જે કૌંસમાં જે પદ છે એનું તમારે જાતે સાદું રૂપ આપવાનું. અહીંયા જો r - a આખાનો વર્ગ અહીંયા છે r + a આખાનો વર્ગ. તો છેદમાં આપણે લખી શકીએ r² -
માઈનસ a સ્ક્વેર આખાનો વર્ગ. તો આનું સાદું રૂપ આપણે મૂકીએ તો છે r સ્ક્વેર પ્લસ 2ra પ્લસ a સ્ક્વેર. અહીંયા થશે માઈનસ છે તો r સ્ક્વેર પ્લસ 2ra પ્લસ a સ્ક્વેર. તો એ અંશના જે પદ છે એમાં આપણે જોઈશું કે r સ્ક્વેર a સ્ક્વેર ના પદ ઉડી જશે. અને પહેલામાં આનો તો 2ra આનું પ્લસ 2ra તો બંનેનો પ્લસ છે તો કૌંસમાં બાકી રહેશે 4ar. તો ક્ષેત્ર E બરાબર kq કૌંસમાં અહીંયા વધેલું પદ 4ar અને છેદમાં આવશે r સ્ક્વેર માઈનસ a સ્ક્વેર આખાનો વર્ગ અને એકમ સદિશ p થશે. એકમ સદિશ p થશે. હવે આગળ સમીકરણ 1 છે કે p બરાબર 2aq આપણે મૂકી શકીએ. તો એના પરથી અહીંયા આપણે મેળવી શકીએ. તો સમીકરણ થશે તો અહીંયા આપણે મૂકી શકીએ. અહીંયા k આવશે k અહીંયા 2a 4aq છે તેની જગ્યાએ આપણે શું મૂકીએ 2p 4 છે એટલે 2 આવશે અને p બરાબર 2aq અને r વધશે. એટલે e બરાબર k 2pr upon r સ્ક્વેર માઈનસ a સ્ક્વેર આખાનો વર્ગ અને એકમ સદિશ થશે p. હવે ધારો કે અહીંયા જે અંતર છે r અંતર ડાયપોલ મોમેન્ટના મધ્ય બિંદુથી p સુધીનું અંતર r છે. હવે ધારો કે આ અંતર r એ પ્લસ થી o સુધીનું જે અંતર છે આ બંને બાજુ એ અંતર છે. તો અક્ષની ઉપર જો p બિંદુ દૂર આવેલું હોય તો r ની સરખામણીમાં એ અંતર અવગણી શકાય. એટલે અહીંયા સ્થિતિ થશે r ગ્રેટર ધેન a હોય તો આપણે શું કરીશું a ને જે છે એને અવગણી શકીએ. a ને અવગણી શકીએ તો e બરાબર 2kp. અહીંયા r છે r નો વર્ગ નો વર્ગ r નો 4 ઘાત એટલે અહીંયા એક r દૂર થશે અને છેદમાં 2kp અને r નો 3 ઘાત થશે અને એકમ સદિશ p. એટલે આ જે સૂત્ર છે એ વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપરના કોઈ પણ બિંદુએ r ગ્રેટર ધેન a માટે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2kp upon r નો 3 ઘાત એકમ સદિશ p અનુસાર આપણે અક્ષ ઉપર p બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય મેળવી શકાય. તો આ એક રીત થઈ અક્ષ માટે. હવે એવી જ રીતે જો વિષુવૃત્ત રેખા પરના કોઈપણ બિંદુ માટે આપણે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય મેળવવું હોય તો અહીંયા જો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અહીંયા જો +q -q વિદ્યુતભાર બંને વચ્ચેનું અંતર અહીંયા પણ 2a જેટલું છે. આ ડાયપોલનું મધ્ય બિંદુ છે. ડાયપોલનું મધ્ય બિંદુ. હવે વિષુવૃત્ત રેખા તો આ જે ડાયપોલની જે અક્ષ છે એ અક્ષને લંબ રેખાની અક્ષ થાય. તો વિષુવૃત્ત રેખાની અક્ષ ઉપર અહીંયા O બિંદુથી અહીંયા જો P બિંદુએ આપણે ક્ષેત્ર મેળવ્યું છે તો P બિંદુનું અંતર કેટલું છે r અંતર છે. હવે આ +q થી O સુધીનું જે અંતર છે એ a O થી -q નું અંતર પણ થશે a અંતર. તો અહીંયા દર્શાવી શકાય કે qa +2a બરાબર a બરાબર -2a થશે. હવે એનો p બિંદુ છે તો +q થી p સુધીનું અંતર આ મોટી કાય છે અહીંયા 90 અંશનો ખૂણો થશે. તો +q થી p બરાબર આ અંતર છે r આ અંતર a છે એટલે વર્ગમૂળમાં આપણે લખી શકીએ √r² + a². એ જ રીતે -q થી p નું અંતર પણ એના પ્રમાણે લખી શકાય √r² + a². એટલે બંને અંતર કેટલો થશે સમાન +2p અને -2p બંને સમાન અને એની બરાબર થશે √r²
r સ્ક્વેર પ્લસ e સ્ક્વેર અનુસાર આપણે ગણી શકીએ. હવે જે બે વિદ્યુતભાર છે તો એ વિદ્યુતભાર માટે હું આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવીએ. તો અહીંયા જુઓ આ પ્લસ q વિદ્યુતભાર છે, વિદ્યુત ક્ષેત્ર આ છે E પ્લસ q. તો E પ્લસ q માટે વ્યાખ્યા આપણે જાણીએ કે q upon r સ્ક્વેર અનુસાર. તો અહીંયા છે kq, અંતર કેટલું છે? આ અંતર મૂકી દેવાનું, તો એનો વર્ગ કરવાનો છે, તો આ રૂટ છે તો વર્ગમૂળ દૂર થઈ જશે, તો r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર p થશે. અને એની દિશા પ્લસ q થી p તરફની દિશામાં છે. આ દિશામાં પ્લસ q થી p તરફની દિશામાં છે. હવે e માઈનસ q માટે આપણે એક મૂલ્ય મૂકી શકીએ કે વિદ્યુતભાર માઈનસ છે, તો વિદ્યુતભાર માઈનસ છે એટલે શું ચિહ્ન અહીં દર્શાવ્યું, તો માઈનસ qp upon r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર એકમ સદિશ p. તો આ દિશા કઈ છે? પ્લસ p થી માઈનસ q તરફની દિશામાં. તો અહીં જો p થી માઈનસ q તરફની દિશામાં. એટલે અહીં જોઈ શકાય કે પ્લસ q થી p માટે r વિદ્યુતભારથી e પ્લસ q ની દિશા. અહીંયા માઈનસ q થી p બિંદુ પાસે તો e માઈનસ q p થી માઈનસ q તરફની દિશામાં છે. પણ બંનેના મૂલ્યો કેવા થશે? સમાન થશે. તો e પ્લસ q બરાબર e માઈનસ q બરાબર એ થશે kq upon r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર. હવે અહીં તો માઈનસ ચિહ્ન છે કારણ કે એની દિશા દર્શાવે છે, વિરુદ્ધ છે, પણ બંનેના મૂલ્ય કેવા છે? સમાન છે. અને એનું મૂલ્ય છે kq upon r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અનુસાર દર્શાવી શકાય. હવે જે આ ડાયપોલ છે તો ડાયપોલની અક્ષ ઉપર ના આપણે લંબ ઘટકો અને સમાંતર ઘટકો પણ આપણે મેળવી શકીએ. તો આ ડાયપોલ છે. તો ડાયપોલની લંબ દિશામાં જે છે, ડાયપોલની લંબ દિશામાં જે ઘટકો હોય અને લંબ દિશામાં એ ઘટકો કેવા થશે? e પ્લસ q sin θ અને e માઈનસ q sin θ થશે. પણ લંબ ઘટકો જે છે આ બંને તો એ કેવા છે? સમાન છે. અને બંનેની દિશા પરસ્પર કેવી હોય? વિરુદ્ધ દિશામાં. તો e પ્લસ q sin θ e માઈનસ q sin θ સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. એટલે બંને એકબીજાની અસર નાબૂદ કરે છે. બંને અસર નાબૂદ કરે છે. એટલે આપણે ડાયપોલની લંબ દિશામાંના જે ઘટકો છે એ ઘટકોની ચિંતા કરવાની રહેતી નથી. પણ બાકીના જે ઘટકો છે ડાયપોલની સમાંતર ઘટકો તો e પ્લસ q sin cos θ થશે અને e માઈનસ q cos θ એ જે ઘટકો છે કેવા થશે? એક જ દિશામાં થશે. બરાબર? એ બંને ઘટકો એક જ દિશામાં થશે. તેથી સરવાળો થાય. પણ આ જે e ની દિશામાં છે એ કેવી? p ની વિરુદ્ધ દિશામાં. તો જે ડાયપોલ મોમેન્ટની દિશા છે ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભારની દિશામાં. પણ અહીંયા p બિંદુ પાસે નું જે વિદ્યુત ક્ષેત્ર છે એ આ દિશામાં p પર e. એટલે ડાયપોલ મોમેન્ટની દિશા કરતો વિષુવરેખા ઉપર r અંતરે કોઈપણ બિંદુ p પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા એ ડાયપોલ મોમેન્ટની દિશાની વિરુદ્ધ દિશામાં હોય. એટલે અહીંયા આપણે તીર દ્વારા દર્શાવ્યું કે અહીંયા જોઈ શકાય કે p બિંદુ પાસે e એ p થી જમણી બાજુ તરફ છે. હવે અહીંયા બંને ઘટકો સમાન અને એક જ દિશામાં છે તો વિદ્યુત ક્ષેત્ર E આ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશા છે એટલે આપણે માઈનસ કરીને દર્શાવ્યું છે. તો E પ્લસ q cos θ અને પ્લસ E માઈનસ q cos θ અનુસાર મેળવી શકાય. તો E બરાબર માઈનસ 2 આ બંને છે તો બે વડે આપણે સમાન છે એટલે બે મૂકીએ તો 2E પ્લસ q cos θ અનુસાર પણ આપણે દર્શાવી શકીએ. તો E બરાબર માઈનસ અહીંયા આગળનું સમીકરણ તો 2 છે તો વિદ્યુત ક્ષેત્રનો સરવાળો તો કેટલો? kq માઈનસ 2kq upon r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર થશે. પછી અહીંયા છે cos θ. તો આકૃતિની ભૂમિતિ પર ત્યાં કોણ θ છે તો cos θ
બરાબર સામેની બાજુ આ પાસેની બાજુ ભાગ્યા વિકર્ણ. તો પાસેની બાજુ કેટલી છે a. પાસેની બાજુ છે a અને વિકર્ણ છે +2p. તો એના માટે આપણે અંતર મેળવેલું છે. એનું અંતર છે √r² + a². એટલે અહીંયા cos θ ની જગ્યાએ લખી શકાય cos θ બરાબર થશે a/r² + a² આખાનો 1/2 ઘાત વડે આપણે દર્શાવી શકીએ. તો વિદ્યુત ક્ષેત્ર એ થશે વિદ્યુત ક્ષેત્ર એ બરાબર -2kq/r² + a² cos θ ની જગ્યાએ a/r² + a² આખાનો 1/2 ઘાત અને એકમ સરેની દિશા p કેરેટ વડે આપણે દર્શાવી શકીએ. તો e બરાબર અહીંયા થશે જુઓ -2kqa અંશમાં કરો છેદમાં અહીંયા 1 ઘાત થાય અહીંયા 1/2 ઘાત છે એટલે કુલ થશે r² + a² આખાનો 3/2 ઘાત થશે અને p એકમ છે. હવે આગળની જેમ કે આ જે અંતર r છે એ a ની સરખામણીમાં ખૂબ જ મોટું હોય ત્યારે તો અહીંયા આપણે દર્શાવી શકીએ r > a હોય r > a હોય તો આપણે એ સૂત્ર દ્વારા દર્શાવી શકીએ કે અહીંયા છે તો 2qa ની જગ્યાએ p પણ આપણે દર્શાવી શકીએ. 2qa તો p તો -ap/r² + a² નું 3/2 ઘાત છે. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર -kq/r² જે છે એ આપણે અહીં દૂર કરીએ તો સૂત્ર મળશે -kq/r3 અને ડાયપોલ મોમેન્ટ B. તો આ જ રીતે આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ કોને કહેવાય તેનું એકમ પારિમાણિક સૂત્ર અને વિદ્યુત ડાયપોલની અક્ષ માટે અને વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના બિંદુ માટે આપણે કયું જે સૂત્ર મેળવ્યું અહીંયા ધ્યાન રાખો કે આગળ આપણે લખો ને અહીંયા આપણે 2qa ની જગ્યાએ p મૂકી શકીએ તો -kp/r² + a²/2 તો અહીંયા kp થશે e બરાબર kp/r3p અનુસાર આપણે એ વિદ્યુત ક્ષેત્રનું જે મૂલ્ય છે એ મૂલ્ય આપણે મેળવી શકીએ. તો આ પ્રમાણે આપણે કોઈ પણ માટે જો તેનું મૂલ્ય પણ તમારે મૂકવું હોય તો મૂકી શકાય. e બરાબર -p/4πε0r3p પણ આપણે મૂકી શકીએ. તો આ પ્રમાણે આપણે અક્ષ ઉપર વિષુવરેખાની અક્ષ ઉપર ડાયપોલ મોમેન્ટ માટે આપણે સારી રીતે સમજી શકીએ.